શું તમે કોઈ દિવસ કુકરમાં દૂધપાક બનાવે છે? તો ચાલો આજે કુકરમાં દૂધપાક બનાવી લઈએ. તો તેના માટે સૌપ્રથમ 3 ચમચી ચોખાને પલાળી રાખ્યા હતા. સાથે કાજુ બદામને પણ પલાળી રાખ્યા હતા. હવે પલાળેલા ચોખા અને કાજુ બદામને મિક્સર જારમાં એડ કરીશું. સાથે થોડું એવું દૂધ એડ કરી અને આ પ્રકારની પેસ્ટ બનાવી લઈશું. હવે ગેસ પર કુકર ગરમ કરવા રાખીશું. તેમાં 1 ચમચી ઘી વડે સારી રીતે ગ્રીસ કરી લઈશું. હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરી સાતરી લઈશું. થોડી વાર પછી તેમાં 1 લીટર દૂધ એડ કરીશું. સાથે 2 ચમચી જેટલી ચારોળી ઉમેરી દઈશું અને દૂધને સારી રીતે ગરમ કરી લઈશું. એક ઉબળો આવે એટલે તેમાં અડધી વાટકી ખાંડ અને કાજુ બદામની પેસ્ટ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી કુકરના ઢાંકણ પર ઘી લગાવી મીડિયમ ગેસ પર 3 વિસલ કરી લઈશું. થોડી વાર પછી જુઓ તો દૂધપાક એકદમ ઘટ થઈ ગયો છે. હવે તેમાં કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. સાથે ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તાની કતરણ ઉમેરી દઈશું. સાથે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું. ઉપરથી જાયફળ એડ કરી દઈશું. તો તૈયાર છે એકદમ ટ્રેડિશનલ રીતે ગુજરાતી દૂધપાક. તો એકવાર જરૂર ટ્રાય કરજો.